તો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, જય મા મેળી. માવો બનાવો તો ને લેવા છે. તો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, જય મા મેળી. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. માવો આગો રાખવામાં એવું છે, એ માવો નથી ખાતો. માવો અમને ખાવી છે. ભાઈ ની ફાટા છે થોડીક, મેં ખાલી બનાવવા દીધો. અમે ત્રણેય મુર્ગા થઈ ગયા છે તૈયાર ને અત્યારે આવી છે ડુમર. તો આ ભાઈ નું મૂળ જરાક ઓફ છે. કેમ ઓફ છે? તો વરસાદ આવવાનો છે. એની ગર્લફ્રેન્ડ મૂકીને વહી ગઈ છે, બ્રેકઅપ થઈ ગયું છે. ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. અત્યારે આવી ગયા છે ડુમર. એક ભાઈ બને બેઠો છે, એક આમ ગાડી પાર્કિંગ કરવા ગયો છે. અત્યારે આવી ગયા છે ડુમર. નીકળી ગયા હતા ઘરેથી 11 વાગ્યાના, પણ વચ્ચે જરાક એક જગ્યાએ હોલ્ડ કરી નાખ્યો માવો ખાવા. પછી પોલીસ વાળાએ થોડાક ઉભા રાખી દીધા સમાચાર પૂછવા, ને 2,000 રૂપિયા લઈ લીધા બે ની પાસેથી. એટલે કઈ નહીં, પોલીસ વાળાએ પકડ્યા હતા. થોડુંક લાયસન્સ બાયસન્સ આપણી પાસે હોય નહીં, આપણે લાયસન્સ વગર રખડવાનું હોય. એટલે ફાઇન ને એવું લઈ લીધું, પછી નીકળી ગયા હતા. એક ભાઈ બને ફોનમાં વાત કરે છે. હું અહીંયા છું, આવી છે અંદર. તો અહીંયા ડુમસ નો દરિયો છે આ બાજુ. અહીંયા રોડ નું કામકાજ ચાલુ છે, આ બધું બિલ્ડિંગ બને છે. અહીંયા પાછળની સાઈડમાં ગાડી પાર્કિંગ કરી નાખી છે. આવી છે અંદર દરિયો. અહીંયા જઈને પછી મળવી પાછું. આ બે દેખાય ને નમૂના, આ બે નમૂના પહેલી વાર આવ્યા છે. હું તો ઘણી વાર આવી ગયો છું, એટલે મારે જ બધું બતાવવાનું છે આ લોકોને. તો કે બીજું બધું જોવાનું છે, આ લોકો જોઈ લે છે, પણ બધી બતાવવાનું મારે. અહીંથી જવાનું, અહીંથી હાલવાનું, મગજમારી વાળું કામ છે થોડુંક. નકરું પાણી પીધા રાખે છે, અને એવું લાગે છે અમને દરિયાનું પાણી પાઈ દેવું થોડુંક. ગજબ બેઇજ્જતી હે. હરિયાળા ગણેશ મંદિર, ગણપતિ બાપાનું મંદિર છે. દરિયાનું પાણી દો તમે ખાલી. બધું પબ્લિક છે, પોલીસ વાળા ઉભા છે, પણ નાવા નથી જવા દેતા લાગતા. દરિયાનું પાણી બહુ બધું છે. મંદિર પગે લાગવું બંધ લાગે, પાણી છે ને સાઈડ સુધી. અત્યારે મંદિરે પગે લાગવાનું બંધ છે, પાણી છે સાઈડ સુધી. એટલે જો મંદિર સુધી પાણી ભરાઈ ગયું છે, તે આગળ સુધી જો અહીંયા સુધી પાણી છે. એટલે મંદિરે દર્શન અત્યારે બંધ છે. ફોટોગ્રાફી હાલે છે. આ બધો ભાઈ માવો બનાવે છે મારો. હા જો બોટલ લઈને ઉભો અહીંયા. ઓલી બાજુ બધા નાય છે આમની સાઈડમાં. આ બધું બધું નાવાનું જવા દીધા, કેમ કે પાણી બહુ વધારે છે. પોલીસ વાળા ઉપર અને લોગમાં તમે કન્ટિન્યુ બને રહીજો. લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરિયાનો નજારો તમે જોવો ખાલી. અત્યારનું પાણી તો ઓલી બધું સ્ટીમર ઉભા છે. ઝૂમ કરીને બતાવું તમને, દેખાય તો જો. આ બધી બે દેખાય, બે સ્ટીમર છે ઉભા છે મોટા મોટા. આ છે મંદિર છે. અહીંયા ફોટાશૂટ હાલે છે. ફોટાશૂટ હાલે છે. આપણે ફોટા પાડવાના છે, એટલે એ બધા ફોટા પાડી ફોટા પાડવી. જો ખાલી દરિયાનો તમે ખાલી નજારો જોવો દરિયાનો. તો પાણી હલે છે અમારી જોવો ખાલી. જો આપણે નાવામાં જવાનું થતું નથી, કેમ કે ભાઈ આપણને આવડતું નથી તરતા. નજર નાખો ખાલી તમે, પાણી જુઓ
આ તો અહીં ફોટોગ્રાફી ચાલુ છે. આ ભાઈ પોઝ દેતા નથી આવડતું હવે ને ડાયરેક્ટ કાંઈ નહીં, તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે થોડાક આપણે ફોટાશૂટ કરી લેવી, પછી પાછા મળી બ્લોગમાં. નાવા જવાનું થતું નથી, પાણી કેટલું છે. આ બધો ખાલી તમે નજારો જુઓ. જો દુકાન સુધી બધી પાણી આવી જાય છે. જો દુકાનો અડધી બંધ છે, આ દુકાન બંધ છે, આ દેખાય આ દુકાન બંધ છે. આ બધું પાણી જોવો ખાલી. આ એક ભાઈ નાવા ગયા છે અંદર વચ્ચે. જો અહીંયા પોલીસવાળા ઊભા હતા હમણાં, અહીંયામાં ગયા છે પાછા, કેમ કે કોઈ નાવા નથી જવા જતાં, પાણી એટલું આવે છે. તો અહીંયા ફોટા પાડીને પાછા ફોટા જોવે છે. હવે શું જોવો છો ભાઈ? ડિલેટ ગીરમાં જ ફોટા પાડીએ છીએ. એ તમારા ડાસા છે એવા જ ફોટા આવે છે તમ તારે. તમે ગમે કેમેરા હારા જ છે, તમારા ડાસા જ નથી હારા. જો આમાં લાગે તમને જોતા ડાસા હારા હોય એવું. જો હા, જો હવે મારો ફોટો પડે છે ભાઈ. ફોટો મારો પાડતો હતા એમાં આ ભાઈ પાછા વચ્ચે આવી ગયા છે, મારો ફોટો પાડ. આને તમે બે શબ્દ કહી દો તો ઉભો દો ખાલી. ઉભો તો બાયુ જેવો નાટક કરીને ઉભો રહી ગયો એવું લાગે મને. જો साला ये दुख का खत्म नहीं होता बे. કાંઈ નહીં, લોગમાં બના રહી જાવ. બધું પાણી જોવો તમે ખાલી. કેમ કે દરિયા નકરો પાણી ધોઈ મારો એટલે પાણી સિવાય બીજું કંઈ બતાવવાનું હોતું નથી. ને આ બધી બીજી દુકાનો નાસ્તાનું એવું છે, બીજું તમને શું બતાવું. કાંઈ નહીં, લોગમાં બન્યા રહી જાવ. બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને લાગે મારો આ જન્મમાં ફોટો શૂટ કરવાનો મારો નહીં આવે. હા, કેમેરામેન છે. કેમેરામેન ફોકસ કરો. લેડીઝ ફોટો શૂટ. હું કર બે શબ્દ કહી ગયો. અમારી ચેનલમાં તમે અહીંયા આવ્યા છીએ વેસુ શું કહેવાય? ભાઈ ડુમસ છે. અરે ભાઈ ડુમસ આવેલા છીએ જયભાઈ. અરે એ જોળા પાઇપ એવું મોટું જોળા પાઇપ બેન પકડતા આવડું ભાઈ આવજો ભાઈ. આ જો મોટો જોળા આપતા ને એનાથી બે મોટા જોળા અહીંયા ઊભા છે. સૌથી મોટો અજગર સામે છે. એ હજીરા થોડો તારો હજીરા ઓલી બાજુ આવ્યું. એ ઓલું કેવું છે? હે એ હવે છે કાંક. જો અહીંયા જો સ્ટીમર પડ્યું જોતો ખાલી. જો આ વચ્ચે સ્ટીમર પડ્યું તો. જે કોઈને સ્ટીમર મંગાવવા હોય તો સંપર્ક કરો જયભાઈ પાસે, મેસેજ કરજો. નહીં ભાઈ, જે કોઈને સ્ટીમર મંગાવવા હોય અમારે અનિકેતભાઈનો સંપર્ક કરજો. જો સ્ટીમરના ફોન આવી ગયો છે. હા, અને એના જરાક ગ્રુપમાં ફોન આવે છે. સ્ટીમર મંગાવવાનો ઓર્ડર ચાલુ છે. ફોટા પડ્યા છે ઘણા બધા. હમણાં એ ફોટા થોડા સાઈડમાં મૂકી દઈએ, પછી જોઈ લેજો. ને આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. 2 દિવસ પછી ન્યૂઝ પોસ્ટ કરીને આવી જાય. તો એ મારો ફોટો એકનો પાડો પેલા એકાદો સારો. મારે એકલાનો એક ફોટો પાડો સારો. હવે જોઈ છે પાડી દઈશ ન પાડી દઈશ. આ નામનો ફોટો પાડવો છે આપણે. બધી બધું પથરાને બધા ફોટા પાડી લીધા. હવે જો આ સાઈડમાં આવ્યા છે ફોટાને શૂટ કરવા. પબ્લિક જોવો ખાલી ડુમસ તમે. આજે રવિવાર છે એટલે પબ્લિક ઘણું વધારે છે. થોડાક ફોટા શૂટ કરી લેવી, પછી આવવાનું છે નાવા. કેમ કે નાવાનો વિચાર નહોતો, પણ હવે આવ્યા છે તો થોડા ઘણું નાઈ નાખ્યું. નાઈને આવ્યા છે હવે અહીંયા થોડુંક ખારા પાણી નાહવું પડે તો પછી ડુમસમાં ધક્કો પછી ફેલ થાય. ન નાવે તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. હા, જો ઊંટની સવારી કરે છે બધા. અહીંયા પાણી અહીંયા સુધી આવે છે અત્યારે. ને આમ થોડુંક આઘું હોત ને તો બધી સવારી કરે. જો ઉપર હેલિકોપ્ટર જાય છે, કેમ કે અહીંયા એરપોર્ટ બાજુમાં જ છે. અહીં જો ઊંટની સવારી ચાલુ છે. અહીં પાણી થોડુંક ઓછું હોત ને તો ઓલી બધી ગાડીને બધું પડ્યું છે, એનું બધી સવારી ચાલુ હોત. તો આ બધું હોટલ ને એવું છે બધું જમવાનું. આપણે કાંઈ નાસ્તો જોવી છે પછી કરવી કે ન કરવી. અહીંયા કાંઈ મજા ન આવે નાસ્તો કરવાની. તો આપણે બહાર એવું લાગશે બહાર હોટલમાં બીજે જમવા આવશું. તો આ ભાઈને ઘોડા હારે ફોટો પાડવો છે, એની માટે તમે 2 શબ્દ કહી દેજો. કોમેન્ટ કરી દેજો 2 શબ્દ એની હારે ફોટો પડાય. પાણીપુરી ખાવી છે. અહીંયા આવો ને આને કોઈ પાણીપુરી ખવડાવી ગયો તો અહીંયા ઊંટ ને એવું બધું છે. અને બધા સવારી કરે પણ અહીંયા સુધી અત્યારે પાણી આવી જાય છે. તો અત્યારે કાંઈ બધું બંધ છે. આમ ગાડીઓ એટલી પડી છે, બધી સવારી છે. પણ અત્યારે ઊંટની ખાલી એક સવારી ચાલુ છે. ગાડીને કેમ કે પાણીમાં હાલ એવું છે નહીં, તો અત્યારે બધી ગાડીની સવારી બંધ છે. ડુમસ જે કોઈને ફરવા આવવું હોય ફરવા આવજો, બપોર પછી આવજો. અત્યારમાં કેમ કે પાણી અહીંયા સુધી આવી જાય તો અત્યારમાં ફરવાની મજા નહીં આવે. બપોર પછી આવવાનું 2 વાગ્યા પછી, એટલે તમને ફરવાનું એવું બધી મજા આવશે. અત્યારમાં કાંઈ મજા નહીં આવે. નહીં ભાઈ, એવું બધું આપણે ડ્રિંક નથી કરતા. નો ડ્રિંક નો ટ્રાય. આપણે ખાલી થોડાક પી જવાનું છે. પાણીપુરી ખાવી છે આપણે એને. શું ખાવું તારે? અને પાણીપુરી ખાવી છે આપણે એને. થોડું પાણીપુરી ખવડાવી દઈએ. પાણીપુરી મજા નહીં આવે. શું
આને કંઈક કહી દો, બે શબ્દ કોમેન્ટ કરી દો કે પાણીપુરી ન હોય એમ કહે છે. ખવડાવવું તો પાણીપુરી ખવડાવવું તો અવડો મોટા ડુમસ દરિયો છે સુરતમાં, નહીં પાણીપુરી ન હોય એ વાત કરે તો જો આવા હળિયા છે ને દરેક ગ્રુપમાં મળી જાય. જોજો હમણાં તમે ખાલી હળી કરી જોઈજો. અમારા ગ્રુપમાં જો આવા 2 નંગ છે. આપણે વ્લોગ ચાલુ હોય એટલે આપણે હળી નથી કરતા. જો બોટલના પાટા મારી મને લઈ જાય. આપણે નાનપણમાં બહુ કર્યું હોય, અત્યારે મોટા હળિયા છે. જો તો ત્યાંથી કાઢશે એવું લાગે છે મને. જો કાઢ્યું, જો કેમ જો ન મેળવ્યું? હા જો કાઢ્યું જો. હવે આપણી બધું આવ્યો છે તે આપણે કઈ બાકી તો મુકાય નહીં. હા અહીંયા મસ્તીનું આવી ગયું છે. હા કેમ કે આપણી બધું હવે આપણે બાકી ન મુકાય. નાનપણની યાદ થોડીક તાજી કરી લેવાય. કાંઈ રોગમાં કન્ટિન્યુ બન્યા રહી જાય મળવી છે પકા. કેમ કે બૂટ પહેર્યા છે હવે થાય. જો જડબાળા જો, બે જડબાળા જોવો તમે ખાલી. નો આ તને તડક્યો દેખાય? આમાં તને ક્યાં તડક્યો? તડક્યો ક્યાં? એ દરિયો બાજુમાં છે, ગરમી તો થવાની જ છે ને. જો આને શું કહેવાય જરા કોમેન્ટમાં 2 શબ્દ કહી દેજો. અત્યારે બ્લોગ ચાલુ એટલે આપણે કંઈ કહેવાનું નથી થતું. જો અને તમે શું કહેશો જરા કોમેન્ટ કરી દેજો. હું વાત કરતો છે? આ ખોટું માથામાં આવ્યું તો ફોડી નાખે. એની કરતા આગળ રહેવાય આપણે. ગરમીના વાળ બધું જો થઈ ગયું. રોજ હમણાં આપણે કરી એ જો આ 2 ચાલુ કર્યું છે અત્યારે. જો કાંઈ નહીં. ડુમસમાં બધી ફરી લીધું છે. નાવા કંઈ ગયા નથી કેમ કે નાવાનું જવાનું મૂડ હતું ને, અને પાણી થોડુંક વધારે હતો. જાવી છે પાછા ઘર બાજુ. લોક કેવો લાગ્યો એ કહેજો. લોકો જે ચાલુ જ છે તો જાવી છે ઘર બાજુ. આ બધું માવો બને છે. માવો ખાઈ લેવી પછી પાછા જાવી ઘર બાજુ. હા ભાઈ તો કંઈ બોલશે નહીં કેમ કે 1000 રૂપિયા ગયા છે. તને લીધો છે તી યાર એ હાટું માવો બનાવો તને અરે લેવા છે. ખાતો નથી પણ બનાવી જ દે ને હાટો. એ બોલીમાં ઘડી. હા એટલે એ માવો બનાવવા તને સ્પેશિયલ અરે લીધો છે. જો તમે 2 માવો ખાવી છીએ. આ ક્યારેક ખાય છે. આપણે રોજ ખાવાનો. હા આપણે ડેલી માવો બનાવવાનો આવો કંટાળો એટલે આ ભાઈને સ્પેશિયલ અરે લઈ લીધા છે આપણે. અને આ ભાઈને વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે તો ભાઈ છત્રી માંગે છે બધે. કાંઈ લોગમાં કન્ટિન્યુ બને રહીજો. આમાં તો બધી ખવાઈઓ અમારે ચાલુ રહી જ છે. અને હમણાં તમે જોયું ને આ 2ને છે ને તણાઈને અમને જીવડા બહુ મોટા છે. બોટલ બધું ઘા કરી કાંઈ લોગમાં કન્ટિન્યુ બને રહીજો.
ડુમસથી તો નીકળી ગયા અને થોડી ભૂખ લાગી ગઈ એટલે રસ્તામાં ઉભા રહી ગયા તો થોડોક નાસ્તો કરવા. તો વડાપાવનો ઓર્ડર આપી દીધો છે. વડાપાવ ખાઈ લેવી. ગરમી બહુ થાય છે. જો અત્યારે આવીને જસ્ટ મોઢું જોયું અત્યારે એટલે કે સારું દેખાય નકર તો ગાડીમાં નકરે ધૂળ ઉડી હતી બહુ. જો અત્યારે વડાપાવ બને છે. એક કામ બેઠો તો ફોન પડે અહીંયા ઓર્ડર દે છે ને આપણે અહીંયા શૂટ કરવી. કાંઈ લોકમાં બનાવી રહેજો. વડાપાવ ખાય પછી આવવા દેવી ઘરે. હવે જોવી છે પછી રખડવા જવાનું મન થાય તો જાઉં. કાંઈ લોકમાં કન્ટિન્યુ બનાવી રહી. વડાપાવનો ઓર્ડર દઈ દીધો છે. અમારો વડાપાવ આવ્યો નથી. જો અને ખાવાનું ચાલુ કરી દીધું વડાપાવ. વાટા બેઠા થઈ વડાપાવની. શું કહેશો આને? આને ચાલુ કરી દીધું ખાવાનું વડાપાવ. કેટલા વાગ્યા? અઢી વાગ્યા. આપણે કેટલા વાગ્યા નીકળ્યા છીએ? 11 વાગ્યા નીકળ્યા છે. હવે આપણું વડાપાવ રેડી થાય છે. હા ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. મને લાગે ખાઈ લે પછી આપણે વડાપાવ આવશે. હા તા અમારો આવી જાય. કાંઈ મળી પાછા વડાપાવ ખાઈને પછી નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે આવી છીએ ઘર બાજુ. જો પોલીસ વાળા પકડે ને ત્યારમાં બેન છે ને પોલીસ વાળો મગજમાં ગરી ગયો છે. હવે કે છે છૂટો હેલ્મેટ મારો. માર્યા વગર રહેવાનો છે નહીં. હજી કોઈ માર્યા વગર રહેવાનો નથી. શરૂઆત આનથી કરવી કે નાખ 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 બે નાખ નાખ એક નાખ. કઈ નહીં લોકમાં બનાવી દેજો. મળવી ઘરે જમતા. અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે જાઉં છું ઉત્તર. ને હવે આજનો વ્લોગ અહીંયા સુધી. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. મળે બીજા નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.